ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા હાલમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમ હેઠળ ચૈતર વસાવા દ્વારા તમારો દીકરો તમારા દ્વારમાં વાગરા વિધાનસભામાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ ચૈતર વસાવાએ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ચૈતર વસાવાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરમિયાન વડીલો, માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી અને સ્થાનિક મુદ્દા પર ચર્ચા પણ કરી હતી। સાથે જ તમામ ગામોના લોકોએ ચૈતર વસાવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી હતી। આ દરમિયાન ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। ત્યારે આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો છે। ભાજપ સરકાર સામદામ દંડભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે। ભાજપ સરકાર તાનાશાહી ઢબે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે। વધુમાં ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો। આપણે આપણી મજૂરી કરીએ છીએ ને આપણે જીવીએ છીએ, કોઈ આવતું નથી। ત્યારે અમે બી તમારી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના એક ઉમેદવાર બનીને આવ્યા છે। એટલે અમે મોટા મોટા વાયદાઓ જે લોકો કરીને જાય છે એવી રીતના વાયદાઓ કરવા માટે નથી આવ્યા। કેમ કે તમે જોયું છે ચૂંટણીઓ આવે ત્યારે ભલભલા નેતા આવે, કાકા, મામા, મામી, જોજો એમના માણસો આવે ને, રાતે 2 વાગે બી દરવાજો ઠોકતા છે કે નથી? અનુભવ થયો હશે તમને। રાતે બી ઉઠાડે કે આ 200 રૂપિયા લો ને કાલે આપણે મતદાન કરવા જવાનું છે ને તમારે આના પર દબાવવાનું છે। થાય છે કે નથી થતું? પછી એ રાત ગઈ અને બાદ ગઈ, મત તમે બીજા દિવસે આપી દીધો, પછી કોઈ આવે છે તમને પૂછવા? તમે સામેથી બોલાવશો કે ભાઈ આવો અમને ઝૂંપડું આપો, કોઈ આપવા આવશે? કોઈ નહીં આવતું। ત્યારે અમે તમારી વચ્ચે, હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે, જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોતે ઉમેદવાર છું। હાલમાં હું ડેડિયાપાડાનો ધારાસભ્ય છું અને કદાચ આ જુવાની આવતો બધા મને ઓળખતા હશે। ઓળખો છો કે તમે? ઓળખો છો ને બધા? તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડવા માટે આવ્યા છે, એટલા માટે લડીને જીતવા માંગીએ છીએ કે તમારી વચ્ચે રહીએ। હું પણ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જૂઠા કેસો કરવામાં આવ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જ રીતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ અને સત્યેન્દ્ર જૈનને પણ જેલમાં જ મોકલવામાં આવ્યા છે। તમે એ જોયું હશે કે દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવવાની છે, જેથી લોકશાહીને બચાવી શકાય। ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।